ઓમ શાંતિ. આજનું જે આપણું લેસન છે એ છે સૃષ્ટિ ચક્રનું, કે 5000 વર્ષનું જે આ સૃષ્ટિ ચક્ર છે એ કેવી રીતે રિપીટ થાય છે. જેમ આપણે પહેલા લેસનમાં આત્મા ઉપર સમજ્યા, બીજા લેસનની અંદર પરમાત્માનો પરિચય આપણને મળ્યો, ત્રીજા લેસનની અંદર આપણે પરમાત્મા સર્વવ્યાપી છે કે નહીં એની ઉપર સમજ્યા, અને આજનું જે આપણું ચોથું લેસન છે એ છે કે આ સૃષ્ટિનું જે ચક્ર છે એ કેટલા હજાર વર્ષનું છે અને કેટલા હજાર વર્ષે આ સૃષ્ટિ ચક્ર રિપીટ થાય છે. જેવી રીતે દિવસ રાતનું ચક્ર છે, દિવસ 12 કલાક, રાત્રિ 12 કલાક, આવી રીતે 24 કલાક દિવસ રાતના છે. દિવસ પછી રાત, રાત પછી દિવસ ચાલ્યા જ કરે છે. એવી જ રીતે બીજું જે ચક્ર બતાવ્યું છે એ છે ઋતુઓનું ચક્ર. જેમ શિયાળો, ત્યારબાદ ઉનાળો આવે, પછી ચોમાસું આવે છે, અને ચોમાસા બાદ ઓટોમેટિક શિયાળો આવી જાય છે. એને કહેવાય ઋતુઓનું ચક્ર. અને ત્રીજું બતાવ્યું છે જન્મ મરણનું ચક્ર. જે આત્મા ધરતી પર જન્મ લે છે એનું મૃત્યુ નક્કી છે, અને જે આત્મા ધરતી પર મૃત્યુ પામે છે એનો ફરી જન્મ નિશ્ચિંત છે. એને કહેવાય જન્મ મરણનું ચક્ર. અને ચોથું જે ચક્ર અહીંયા બતાવવામાં આવે છે એ છે યુગોનું ચક્ર. કે આ ધરતી ઉપર જે યુગો પરિવર્તન થાય છે, તો જે યુગો બતાયા છે 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ, આ 4 યુગો કેવી રીતે રિપીટ થાય છે, યુગોની આયુષ્ય કેટલી છે, અને બધા યુગો મળી અને સૃષ્ટિ ચક્ર કેટલા હજાર વર્ષનું છે, એની ઉપર આપણે આજનો ક્લાસ સાંભળીશું. તો આપણો જે દેશ છે ભારત દેશ, એ ભારત દેશને આપણે પ્રાચીન તે પ્રાચીન દેશ કહીએ છીએ. પ્રાચીનમાંના જૂનામાં જૂનો દેશ. જ્યારે એક પણ દેશ ધરતી પર નહોતો ત્યારે ભારત દેશ હતો. અને ભારત માટે કહેવત છે, ભારત સોને કી ચીડિયા થી. માના આપણો ભારત દેશ એ સોનાનો દેશ હતો. સોનાનો દેશ માના સતયુગ. તો સૃષ્ટિ ચક્ર જે બતાવ્યું છે એ સૃષ્ટિ ચક્રનું આ ચિત્ર છે. આ 5000 વર્ષના સૃષ્ટિ ચક્રનું ચિત્ર બતાવ્યું છે, જેની અંદર 4 યુગો પરિવર્તન થાય છે. સૌથી પહેલા આ ધરતી ઉપર સતયુગ હતો, જેને સોના જેવી દુનિયા કહેવામાં આવે છે. સોના જેવી દુનિયામાં સતયુગની અંદર જે રહેવા માટેના મકાનો છે, મહેલો છે, એ સોનાના છે. સોનાની દ્વારિકા આપણે કહીએ છીએ ને. તો સતયુગની અંદર મહેલો સોનાના હોય છે. સતયુગની અંદર રાધે કૃષ્ણ એટલે કે લક્ષ્મી નારાયણનું રાજ્ય હોય છે. સતયુગ એ સૌથી પહેલો યુગ બતાવ્યો છે, જેને આપણે સૂર્યવંશી કહીએ છીએ. સતયુગની અંદર બધા સૂર્યવંશી દેવી દેવતાઓ હોય છે. સતયુગની અંદર કોઈ દુઃખ, દર્દ, અશાંતિ, ભ્રષ્ટાચાર, પાપ યાદી કશું નથી હોતું. એટલા માટે કહેવાય છે કે સતયુગ એ અહિંસા, પરમો, ધર્મ માના નીતિથી જીવવાવાળી વ્યક્તિઓનો યુગ છે.
જ્યાં બધા આપસમાં હળી મળીને પ્યારથી રહે છે. અહિંસક વૃત્તિ વાળી ત્યાં આત્માઓ છે. સતયુગની આયુષ્ય 1250 વર્ષ છે. સ્વર્ગ ધરતી પર 1250 વર્ષ ચાલે છે. ત્યારબાદ સતયુગ રિપીટ થાય ત્યારે ધરતી ઉપર ત્રેતાયુગ આવે છે. જેવી રીતે હાલમાં ઉનાળો ચાલે છે, પણ જેવો ઉનાળો પૂરો થશે ઓટોમેટિક ચોમાસું આવી જશે. આપણે ચોમાસું લાવવાની જરૂર નહીં પડે. એમ જ્યારે સતયુગ પૂરો થાય છે તો યુગ પરિવર્તન થાય છે. ધરતી ઉપર ત્રેતાયુગ આવે છે. હવે જ્યારે આ ધરતી ઉપર સતયુગ હતો, લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું, તો એ દુનિયાને કહેવાતી હતી સતો પ્રધાન દુનિયા. સતો પ્રધાન દુનિયા એટલે ત્યાં રહેનાર જે દેવતાઓ હતા, ત્યાં રહેનાર જે માનવ હતા, દેવી ગુણો વાળા હતા, એટલે આપણે એમને દેવતા કહીએ છીએ. એ સદ વિચારો વાળા હતા, વિકારોથી મુક્ત આત્માઓ હતી, અને ત્યાં પ્રકૃતિ પણ સતો પ્રધાન હતી, એટલે એને કહેવાય સ્વર્ગ, સતો પ્રધાન દુનિયા. જ્યારે સતયુગ પૂરો થાય છે ત્યારે ધરતી ઉપર ત્રેતાયુગ આવે છે. ત્રેતાયુગની અંદર શાસ્ત્રોમાં બતાવ્યું છે કે ત્રેતાયુગમાં શ્રી રામજીનું રાજ્ય હતું. ત્રેતાયુગના રાજા શ્રી રામજી, સીતાજી બતાયા છે. ત્રેતાયુગને સતો દુનિયા કહેવાય, સતો પ્રધાન નહીં. જેવી રીતે લક્ષ્મી નારાયણને આપણે મહારાજા મહારાણી કહીએ છીએ, જ્યારે રામજીને આપણે રાજા રાણી કહીએ છીએ. રામ સીતાજીને મહારાજાનું ટાઇટલ નથી લગાવતા. એવી જ રીતે સતયુગ એ સતો પ્રધાન દુનિયા છે, પણ ત્રેતાયુગ એ સતો દુનિયા છે. ત્રેતાયુગની અંદર પણ મનુષ્યની વૃત્તિ પવિત્ર હતી, પ્રકૃતિ એ સતો પ્રધાન હતી, એટલે ત્યાં બધા સુખી હતા. ત્રેતાયુગ એ 1250 વર્ષ ચાલે છે. જેવી રીતે સતયુગ માટે આપણે સોનાની દુનિયા કીધી, એવી જ રીતે ત્રેતાયુગ માટે ચાંદીનું ટાઇટલ આપવામાં આવે છે. ચાંદીમાં એ પણ ઊંચી દુનિયા હતી, સુખી દુનિયા હતી, પવિત્ર દુનિયા હતી. આ બે યુગો એવા છે, 1250 વર્ષ ચાલે છે. માના 2500 વર્ષ સુધી આ ધરતી ઉપર સ્વર્ગ હતું, જ્યાં કોઈ દુઃખ, કોઈ દર્દ, કોઈ અશાંતિ નથી, જ્યાં અહિંસા, પરમો ધર્મ નીતિથી ચાલવા વાળી બધી આત્માઓ હતી. વાઘ અને ગાય એક નદી કિનારે પાણી પીવે, પણ કોઈને કોઈ હિંસા નતું કરતું. માના આ બે યુગો સુધી એક જ ધર્મ હતો, જેને કહેવાય આદિ સનાતન દેવી દેવતાઈ ધર્મ. જ્યારે ફરી યુગ પરિવર્તન થાય છે અને ધરતી ઉપર ત્રેતાયુગ પૂરો થઈ અને દ્વાપર યુગ આવે છે, ત્યારે દ્વાપર યુગની અંદર શાસ્ત્રોમાં બતાવ્યું છે કે જે સતયુગ ત્રેતાની દેવાત્માઓ હતી એ દ્વાપરથી વામ માર્ગમાં જાય છે. વામ માર્ગમાં જવું એટલે દેહ ભાનમાં આવવું. સતયુગમાં સતો પ્રધાન હતા, ત્રેતાયુગમાં આપણે સતો હતા, પણ જેવો યુગ પરિવર્તન થયો અને ત્રેતા પછી જ્યારે ધરા ઉપર દ્વાપર યુગ આવ્યો, ત્યારે આપણે રજો પ્રધાન બની ગયા. દ્વાપરની અંદર આપણે દેહ ભાનમાં આવી ગયા. દેહ ભાનમાં આવવાથી આપણી પવિત્રતા ધીરે ધીરે ઓછી થતી ગઈ. જ્યારે દ્વાપર યુગ આવ્યો તો દ્વાપર યુગની આયુષ્ય પણ 1250 વર્ષ છે,
પણ સતયુગ અને ત્રેતા એ 2 યુગો સુધી સનાતન ધર્મ જ હતો. પણ જ્યારે દ્વાપર યુગ આવે છે, મનુષ્ય દેહ ભાનમાં આવે છે, મનુષ્ય દુખી થાય છે, તો પરમાત્માને યાદ કરે છે. પણ પરમાત્માએ ભગવત ગીતામાં આપેલ વચન અનુસાર જ્યાં સુધી ધરતી પર અતિ પાપ ન વધે ત્યાં સુધી પરમાત્મા ના આવી શકે. તો દ્વાપરમાં કઈ કોઈ એટલા પાપ નતા જે પરમાત્માને આવવું પડે. પણ મનુષ્ય આત્મા જ્યારે દ્વાપરથી પરમાત્માને પોકારવા લાગી, તો દ્વાપરથી પરમાત્માએ અલગ અલગ પેગંબરોને ધરતી પર મોકલા, જેને આપણે લોકો ધર્મ સ્થાપક કહીએ છીએ. જેમ સતયુગ ત્રેતા સુધી એક જ આપણો સનાતન ધર્મ હતો, પણ જેવો દ્વાપર યુગ આવ્યો એટલે દ્વાપરની શરૂઆતમાં ઇબ્રાહિમ દ્વારા ઇસ્લામ ધર્મની સ્થાપના થાય છે. જે આ ચિત્ર છે એની અંદર બતાવવામાં આવે છે કે ઇબ્રાહિમ દ્વારા ઇસ્લામ ધર્મની સ્થાપના થઈ 2500 વર્ષ થયા, જેનું શાસ્ત્ર કુરાન બતાવ્યું છે. ત્યારબાદ મહાત્મા બુદ્ધ આવે છે અને મહાત્મા બુદ્ધ દ્વારા બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ 2250 વર્ષ થયા, જેનું શાસ્ત્ર અહીંયા બતાવ્યું છે ધનપત. ત્યારબાદ કાઇસ્ટ આયા ધરતી પર અને કાઇસ્ટ દ્વારા ક્રિશ્ચિયન ધર્મની સ્થાપના થઈ 2000 વર્ષ થયા, જેનું શાસ્ત્ર બતાવ્યું છે બાઇબલ. ચિત્ર નાનું છે, સ્પષ્ટ દિખાઈ નહીં દે, પણ સતયુગ અને ત્રેતા એ 2 યુગો એવા હતા જ્યાં સનાતન ધર્મ જ હતો. પણ જેવો દ્વાપર આવે છે એટલે દ્વાપરથી બધા યુગોની શરૂઆત થાય છે. દ્વાપરથી ભક્તિ માર્ગ ચાલુ થાય છે. આપણે ભારતની અંદર જ્યારે એક પણ દેવસ્થાન નહોતું, એક પણ મંદિર મહાદેવ નહોતું, ત્યારે સૌથી પહેલું સોમનાથનું મંદિર રાજા વિક્રમજીએ બનાવ્યું હતું. કહેવાય છે, શાસ્ત્રોમાં બતાવ્યું છે કે દ્વાપરમાં સૌથી પહેલું મંદિર રાજા વિક્રમે સોમનાથમાં બનાવ્યું હતું. ત્યારબાદ ધીરે ધીરે બધા મંદિર મહાદેવો બનતા ગયા. દ્વાપરથી ધીરે ધીરે બધા ધર્મ સ્થાપકો ધરતી પર આવતા ગયા અને ધર્મોની સ્થાપના થતી ગઈ. ઇસ્લામ ઇબ્રાહિમ આયા તો એમને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી, પણ સંદેશ તો પરમાત્મા વિશે જ આપ્યો છે. બુદ્ધ આયા તો બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી, પણ બૌદ્ધ ધર્મની અંદર એ સંદેશ તો નિરાકાર પરમાત્મા વિશે જ આપ્યો છે. ત્યારબાદ કાઇસ્ટ આયા, કાઇસ્ટ દ્વારા ક્રિશ્ચિયન ધર્મની સ્થાપના થઈ, તો કાઇસ્ટે જે આઈને પરમાત્માનો પરિચય આપ્યો, પરમાત્માનો સંદેશ આપ્યો, એમાં પણ પરમાત્મા નિરાકાર ગોડનો જ પરિચય આપ્યો છે. ત્યારબાદ ગુરુ નાનક દ્વારા શીખ ધર્મની સ્થાપના થઈ. ત્યારબાદ જે નાના નાના ધર્મોની સ્થાપના થઈ એને મઠ પંથ કહેવાય. જેમ આપણે કહીએ છીએ ને, યોગેશ્વર ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, વૈષ્ણવ ધર્મ. તો ધર્મ મુખ્ય 4 છે. એક સનાતન ધર્મ, બીજો ઇસ્લામ ધર્મ, ત્રીજો બોધિ ધર્મ અને ચોથો ક્રિશ્ચિયન ધર્મ. ત્યારબાદ જે ધરતી ઉપર આયા એ બધા નાના નાના ધર્મો, નાના નાના મઠ પંથ કહેવાય છે, જે દ્વાપર પછી ધીરે ધીરે વધતા જાય છે. દ્વાપર યુગની સરખામણી તાંબા સાથે કરી છે. જેમ સતયુગની સરખામણી સોના સાથે કરી હતી, એકદમ સુખી દુનિયા, એમ દ્વાપરની સરખામણી તાંબા સાથે કરી છે. સતયુગ અને ત્રેતા કરતા થોડી ઓછી સુખી દુનિયા, પણ ત્યાંય મનુષ્યમાં માનવતા તો હતી. એટલા બધા વિકારી, ભ્રષ્ટાચારી, પાપી નતા.
એટલા માટે એને કહેવાય રજો પ્રધાન દુનિયા. પણ જેવા દ્વાપરના 1250 વર્ષ પૂરા થાય છે એટલે ધરતી ઉપર કલયુગ આવે છે. અને કલયુગની અંદર કાળો કલર બતાવ્યો છે. જેમાં ચિત્ર છે ને એની અંદર એક એક યુગમાં અલગ અલગ કલર બતાવ્યા છે. જેમ સતયુગ તો પીળો કલર, ત્રેતાયુગ તો ચાંદી જેવો કલર, દ્વાપર તો તાંબા જેવો કલર અને કલયુગ તો કાળો બ્લેક કલર બતાવ્યો છે. કેમ કલયુગમાં કાળો કલર બતાવ્યો છે? કારણ કે કળિયુગની અંદર જે મનુષ્ય આત્મા છે એ વિકારી, પાપી, પતિત બની જાય છે. તો જે સતયુગમાં આપણે સતો પ્રધાન હતા એ જ ત્રેતામાં આપણે સતો બન્યા, એ જ દ્વાપરમાં આપણે રજો પ્રધાન બન્યા અને એ જ સૃષ્ટિ ચક્ર જ્યારે પરિવર્તન થાય, ધરતી ઉપર કલિયુગ આવે ત્યારે એને કહેવાય તમો પ્રધાન દુનિયા. મનુષ્ય પણ તમો પ્રધાન બની જાય છે, પ્રકૃતિ પણ તમો પ્રધાન બની જાય છે. કલિયુગ એ 1250 વર્ષ ચાલે છે. દરેક યુગોની આયુષ્ય 1250 વર્ષ 1250 વર્ષ છે. આ સૃષ્ટિનું જે ચક્ર છે એ 5000 વર્ષનું છે. જેમ દરેક યુગો 1250 વર્ષ ચાલે છે એમ કલિયુગ પણ 1250 વર્ષ ચાલે છે. અમુક જગ્યાએ આપણે કથામાં સાંભળીએ છીએ કે હજુ કલિયુગ 40,000 વર્ષ ચાલશે. પણ 40,000 વર્ષ જો આ ધરા પર કલિયુગ ચાલે તો કેવી દુનિયા બની જાય? કારણ કે વર્તમાનમાં પણ કોઈ એવું પાપ નથી જે અત્યારે ન થતું હોય. દરેક પ્રકારના પાપ મનુષ્ય કરે છે. તો હજુ જો 40,000 વર્ષ સુધી આવી ગંદી દુનિયા ધરતી પર રહે તો દુનિયાની કેવી ગતિ થઈ જાય? કલિયુગ એ કોઈ 40,000 વર્ષ નથી ચાલતો, કલિયુગ એ 1250 વર્ષ ચાલે છે. દરેક યુગોની આયુષ્ય ફિક્સ જ છે. આખું સૃષ્ટિ ચક્ર 5000 વર્ષનું છે અને 5000 વર્ષે સૃષ્ટિનું ચક્ર પુનરાવર્તન પામે છે, ફરી રિપીટ થાય છે. તો જ્યારે કલિયુગના 1250 વર્ષ પૂરા થવા આવે ત્યારે કલિયુગના અંતિમ સમયમાં અને સતયુગના આદિમાં એ બે વચ્ચેનો જે સમય છે એને કહેવાય સંગમ યુગ. માના કલિયુગના અંતિમ સમયમાં પરમાત્માએ જે ભગવત ગીતામાં વચન આપ્યું હતું કે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, અતિ ધરતી પર પાપ વધે, ત્યારે હું આ ધરા ઉપર આવી અને તને પતિતમાંથી પાવન બનાવીશ, સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય કરીશ. તો અત્યારે વર્તમાનમાં આપણી જે આ સૃષ્ટિ છે, જ્યાં આપણે બધા રહીએ છીએ, ત્યાં કોઈ એવું પાપ નથી જે ન થતું હોય. ધર્મની ગ્લાનિ થાય છે, અતિ ભ્રષ્ટાચાર વધી ગયો છે, અતિ વિકારો વધી ગયા છે, અતિ પાપ વધી ગયું છે. અને ભગવાન શ્રીમદ ભગવત ગીતામાં આપેલા વચન અનુસાર કલિયુગના અંતિમ સમયમાં આ ધરતી ઉપર અવતરણ કરે છે. અને પરમાત્મા ખાલી મનુષ્યને જ પતિતમાંથી પાવન નથી બનાવતા, પણ જે પ્રકૃતિના 5 તત્વ બતાયા છે, ધરતી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ, એ 5 તત્વને પણ પરમાત્મા તમો પ્રધાનમાંથી સતો પ્રધાન બનાવે છે. તો વર્તમાનમાં યુગ પરિવર્તન થવાનો સમય ચાલી રહ્યો છે. જેમ ધરતી ઉપર સતયુગ ગયો ને ત્રેતા આવ્યો, ત્રેતા ગયો ને દ્વાપર આવ્યો,
દ્વાપર ગયો ને ધરતી પર કલિયુગ આવ્યો, તો એવી જ રીતે ધરતી ઉપર કલિયુગ જશે અને આ ધરા ઉપર સ્વર્ગ આવશે. ફરી આપણો ભારત દેશ સ્વર્ગ બનશે. આ ધરતી ઉપર સ્વર્ગની સ્થાપના થશે અને એ પુનરાવર્તનનું કાર્ય, યુગ પરિવર્તનનું કાર્ય સ્વયં સર્વશક્તિમાન પરમ પિતા પરમાત્મા શિવ કરે છે. જ્યારે કલિયુગનો અંતિમ સમય આવે ત્યારે પરમાત્મા આ સૃષ્ટિ ઉપર અવતરણ કરે છે, જન્મ નથી લેતા. જો તમે પરમાત્માના પરિચય વાળું પ્રવચન સાંભળ્યું હશે તો એમાં સ્પષ્ટ બતાવ્યું છે કે હું કોઈ માતાના ગર્ભ દ્વારા જન્મ નથી લેતો, હું ધરતી ઉપર અવતરણ કરું છું અને ભગવત ગીતામાં બતાવ્યું છે હું પરકાયા પ્રવેશ કરું છું. કોઈ ગર્ભમાં રહી અને ધરતી પર જન્મતો નથી. તો જ્યારે કલિયુગનો અંતિમ સમય આવે છે ત્યારે પરમાત્મા સાધારણ તનમાં પ્રવેશ કરી અને મનુષ્યની આત્મા જે વિકારોથી મેલી, અશાંત, દુખી બની ગઈ છે, પતિત બની ગઈ છે, એ પતિત મનુષ્યને, પતિત પ્રકૃતિને પરમાત્મા આઈન સતો પ્રધાન પાવન વિકારોથી મુક્ત બનાવે છે. અને જેવી મનુષ્ય આત્મા તથા પ્રકૃતિ વિકારોથી મુક્ત થાય છે, શુદ્ધ પવિત્ર સતો પ્રધાન બને છે, તો યુગ પરિવર્તન થાય છે અને આ ધરતી ઉપર ફરી નવી દુનિયા આવે છે, એને કહેવાય સતયુગ. જેવી રીતે ઘડિયાળમાં 1 વાગ્યો ત્યારબાદ 12 વાગે છે, 12 વાગ્યા જેવી રીતે આપણે ઘડિયાળની અંદર 12 વાગ્યા પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વાગે છે. વારંવાર એ ઘડિયાળનો નાનો કાંટો અને મોટો કાંટો ફર્યા જ કરે છે. હવે માની લો કે કોઈ આપણને પ્રશ્ન પૂછે કે આ ઘડિયાળમાં જે અત્યારે 12 વાગ્યા એ કેટલામી વાર 12 વાગ્યા? પહેલી વાર 12 વાગ્યા, બીજી વાર વાગ્યા, ત્રીજી વાર વાગ્યા 12, તો આપણે શું કહીએ છીએ? દિવસ રાતનો જે 24 કલાકનો સમય છે એની અંદર ઘડિયાળમાં 2 વાર 12 વાગે છે. પણ જ્યારથી કારીગરે આ ઘડિયાળ બનાવી ત્યારથી અત્યાર સુધીમાં કેટલી વાર 12 વાગ્યા એ ન ગણી શકાય, કારણ કે આપણે જાણતા નથી કે ક્યારથી આ ઘડિયાળ ચાલુ કરી અને આ કેટલામી વારમાં 12 વાગી રહ્યા છે. એવી જ રીતે આ ધરતી ઉપર સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ યુગો પરિવર્તન થઈ રહ્યા છે. પણ જો કોઈ પ્રશ્ન કરે કે દીદી આ કેટલામી વાર કલિયુગ ધરતી ઉપર આવ્યો, તો એ કોઈ ગણતરી નથી થતી. ધરતી ઉપર આ કેટલામી વાર સ્વર્ગ સ્થાપન થશે, તો એનો કોઈ જવાબ નથી. એનું કારણ કે આ સૃષ્ટિ પરમપિતા પરમાત્માએ બનાવી છે. સૃષ્ટિ અનાદિ કાળથી બનેલી છે અને જ્યારથી આ સૃષ્ટિ બની ત્યારથી ધરતી ઉપર યુગો પરિવર્તન થયા જ કરે છે. યુગોનો ક્યાંય આદિ નથી કે ક્યાંય એનો અંત નથી. આ ધરતી પર કોઈ પહેલી વાર કલિયુગ નથી આવ્યો અને આ ધરતી ઉપર કલિયુગ જશે તો કોઈ પહેલી વાર સતયુગ પણ નથી આવવાનો. 5000 વર્ષનું જે ચક્ર છે એ રિપીટ થયા જ કરે છે. પણ જ્યારે આ 5000 વર્ષનું ચક્ર રિપીટ થાય છે, માના કલિયુગમાંથી જ્યારે આ ધરતી ઉપર સતયુગ આવે છે, યુગ પરિવર્તનનો સમય આવે છે, એ સમયે પરમપિતા પરમાત્મા શિવ બ્રહ્મલોકથી પરમધામથી આ ધરતી ઉપર અવતરણ કરે છે અને 100 વર્ષ માટે પરમાત્મા ધરતી પર અવતરણ કરે છે. એને કહેવાય સંગમ યુગ.
પુરુષોત્તમ સંગમ યુગ એ 5મો યુગ છે. શાસ્ત્રોની અંદર 4 યુગોનું વર્ણન બતાવ્યું છે: સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. પણ કલયુગનો જ્યારે અંતિમ સમય આવે અને ધરા ઉપર પરમાત્મા અવતરણ કરે, સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય કરે છે, ત્યારે એને કહેવાય છે સંગમ યુગ. એ 5મો જે યુગ છે એ 100 વર્ષ માટેનો યુગ છે. 100 વર્ષની અંદર સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય પરમાત્મા કરે છે. જેવી રીતે ધરતી પર કલયુગ છે. હવે કલયુગની અંદરથી આપણે સતયુગમાં જવું છે, માના નર્કમાંથી સ્વર્ગમાં જવું છે. તો કેવી રીતે જશું? કોઈ સીડી તો નથી જે ચડીને આપણે સ્વર્ગમાં વયા જશું. સ્વર્ગમાં જવાની જો કોઈ સીડી હોય તો કોઈ આત્મા નર્કમાં રહે જ નહીં. સ્વર્ગમાં જવા માટેની કોઈ સીડી નથી. પણ કલયુગના અંતિમ સમયમાં જ્યારે પરમાત્મા ધરતી પર અવતરણ કરે છે, ત્યારે પરમાત્મા 100 વર્ષ માટે યજ્ઞની સ્થાપના કરે છે. તો એ યજ્ઞનું નામ છે અવિનાશી રુદ્ર અશ્વમેઘ યજ્ઞ. જેવી રીતે યજ્ઞ તો આપણે ભક્તિ માર્ગમાં ઘણા જોયા છે અને ઘણા યજ્ઞોમાં આપણે લાભ લીધા છે, જેમાં કોઈ બ્રાહ્મણ મંત્રોનો ઉચ્ચાર કરતા હોય છે અને સેવકો એ યજ્ઞની અંદર આહુતિ આપતા હોય છે. એ જે આહુતિ આપીએ છીએ એ તલ છે, જવ છે, ઘી, લાકડા, છાણા, આ બધાની અંદર આહુતિ આપીએ છીએ. પણ પરમાત્માએ જે 100 વર્ષ માટે અહીંયા યજ્ઞ રચ્યો છે, જેમાં નર્ક છે અને આ સતયુગ છે, તો કલયુગમાંથી સતયુગમાં જો જવું હોય તો પરમાત્માએ અહીંયા 100 વર્ષ માટે અવિનાશી અશ્વમેઘ યજ્ઞની સ્થાપના કરી છે, જેની અંદર ચાહે સ્ત્રી છે કે પુરુષ છે, દરેક આત્માએ પોતાની અંદર રહેલા 5 વિકારોની આહુતિ આપવાની છે: કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. આ 5 વિકારો છે. નાના નાના વિકારો છે: ઈર્ષા, વેર, ઝેર, અભિમાન. પણ આ 5 વિકારો મોટા બતાયા છે. કલયુગમાંથી જો આત્માને સતયુગમાં જવું છે તો આપણે એવું સમજીએ છીએ કે દાન પુણ્ય કરીએ તો સ્વર્ગમાં જઈએ. પણ દાન પુણ્ય તો આપણી જોડે વધારે ધન સંપત્તિ હોય તો કરીશું. ઘર ગૃહસ્થ ચલાવી શકો એટલી જ જો તમારી જોડે ધન સંપત્તિ છે તો કેવી રીતે દાન પુણ્ય કરીશું? દાન પુણ્ય કરવાથી પછીના જન્મની અંદર એનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. પણ પરમાત્મા અહીંયા આપણને સમજાઈ રહ્યો છે કે નર્કમાંથી જો સ્વર્ગમાં જવું છે, કલયુગમાંથી જો સતયુગમાં જવું છે, તો પરમાત્માએ 100 વર્ષ માટે આ ધરતી પર જે અવિનાશી યજ્ઞની સ્થાપના કરી છે અને સ્વયં પરમાત્મા સાધારણ તન દ્વારા આપણને જે ગીતા જ્ઞાન આપી રહ્યા છે, જેને અમે લોકો ભગવાનના મહાવાક્યો કહીએ છીએ, એ મહાવાક્યો જેમ જેમ ધારણ કરતા જશું એમ એમ આપણી અંદર રહેલા વિકારોની આહુતિ પરમાત્માના યજ્ઞમાં પડતી જશે. અને એક દિવસ એવો આવશે કે ધીરે ધીરે પરમાત્માના એ સુંદર મહાવાક્યોથી આપણી અંદર રહેલી બુરાઈઓ નીકળતી જશે, આત્મા પવિત્ર બનતી જશે. જેમ જેમ જ્ઞાન સાંભળતા જશું એમ એમ આત્મા ગુણવાન બનતી જશે. અને જે સાધારણ નર અથવા જે સાધારણ નારી તરીકે કલયુગમાં ઓળખાય છે,
એ જ મનુષ્ય આત્મા જ્યારે વિકારોની આહુતિ આપી દેશે અને દેવી ગુણો ધારણ કરશે, ત્યારે એ જ આત્મા સ્વર્ગની અંદર નરમાંથી નારાયણ તરીકે અને નારીમાંથી લક્ષ્મી તરીકે, માના માનવમાંથી દેવ રૂપે આપણે ત્યાં ઓળખાઈએ છીએ. તો આ સૃષ્ટિ ચક્ર 5000 વર્ષનું છે. 5000 વર્ષે આ સૃષ્ટિ ચક્ર રિપીટ થાય છે. જેવી રીતે રામાયણમાં બતાવ્યું છે, બની બનાઈ બન રહી હે, કશું નવું બનતું નથી. જે કંઈ બનેલું છે એ જ ફરી રિપીટ થઈ રહ્યું છે. એવી જ રીતે અહીંયા જ્ઞાન માર્ગની અંદર પરમાત્મા કહે છે 5000 વર્ષનો ડ્રામા ફિક્સ છે. ડ્રામાની અંદર જે લખેલું છે એ જ થાય છે. તો ભગવત ગીતામાં પરમાત્માએ આપણને સમજાયું કે હે આત્મા, ધરતી ઉપર રહેલ દરેક વ્યક્તિના પાઠને તું સાક્ષી બનીને જો. કારણ કે જે આત્માના નસીબમાં જેવો પાઠ ભજવવાનો લખ્યો છે એ એવો જ પાઠ પ્લે કરવાનો. ડ્રામા ફિક્સ છે, એને કોઈ બદલી શકતું નથી. તો ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે કલયુગના અંતિમ સમયમાં માનવમાંથી જો દેવ બનવું છે, તો આપણી જે શરીરને ચલાવવા વાળી ચૈતન્ય શક્તિ જે આત્મા છે, એને આપણે દેવ જેવી પવિત્ર બનાવવી પડશે. તો જ્યારે સૃષ્ટિ પરિવર્તન થાય અને ધરા પર સ્વર્ગ આવે, ત્યારે આપણે નવી દુનિયામાં જઈ શકીએ. બાકી યુગોનું જે પરિવર્તન છે એ 4 યુગો 1250 વર્ષના છે. ધરતી ઉપર જ્યાં સુધી 2 યુગો હતા, સતયુગ ત્રેતા, ત્યાં સુધી આપણે બધા સનાતની હતા. જેવો દ્વાપર આવ્યો ત્યારબાદ બધા ધર્મો આવ્યા, ઇસ્લામી, બૌદ્ધિ, ક્રિશ્ચિયન, શીખ. ધરતી પર ધીરે ધીરે ધર્મોની વૃદ્ધિ થતી ગઈ. ત્યારબાદ કલયુગની અંદર ધીરે ધીરે મઠ પંથ વધતા ગયા. અને આવી રીતે જ્યારે આ સૃષ્ટિનું ચક્ર જ્યારે અતિમાં પહોંચે છે, તો કોઈ પણ વસ્તુ જ્યારે અતિમાં પહોંચે ત્યારે એનો અંત આવી જાય છે. જેમ વર્તમાનમાં ઉનાળો ચાલે છે, માના ગરમીની ઋતુ છે. હવે આપણે બધા જોઈએ છીએ કે ધીરે ધીરે ગરમી વધતી જાય છે. 40 ડિગ્રીમાંથી 41, પછી 42, 43, 44, કદાચ વધીને 45 સુધી પહોંચે. પછી જેવી ગરમી વધતી જશે, ઓટોમેટિક આકાશમાં વાદળા થતા જાય છે, વરસાદ આવે છે, અને હતી એમની એમ ઋતુ પાછી ઠંડી થઈ જાય છે, વાતાવરણ ઠંડુ થઈ જાય છે. એને કહેવાય ઋતુ પરિવર્તન. એવી રીતે આ યુગ પરિવર્તન છે. કોઈ પણ વસ્તુનું જ્યારે અતિ થઈ જાય ત્યારે એનો અંત આવે છે. એમ કલયુગે અતિમાં પહોંચી ગયો છે એટલે એનો અંત આવે છે. પણ અંત એટલે કોઈ વિનાશ નહીં. યાદ રાખો, કોઈ વિનાશ થવાનો નથી, યુગ પરિવર્તન થવાનું છે. એટલે ડરવાની જરૂર નથી, વિનાશ થશે, વિનાશ થશે. વિનાશ કોઈ દિવસ થાય નહીં. આપણો ભારત દેશ એ અવિનાશી દેશ છે, પ્રાચીન દેશ છે. જ્યારે ધરતી પર કોઈ યુગ નતો ત્યારે ભારત દેશ હતો, કોઈ દેશ નતા ત્યારે. અને અત્યારે ધરતી પર બધા દેશો છે ત્યારે આપણો ભારત દેશ છે. અને જ્યારે વિનાશમાં હતું એમનું એમ સમુદ્રનું પાણી આવી જશે, પણ આપણો ભારત દેશ તો અવિનાશી છે, એ તો એમનો એમ જ રહેશે. પણ ભારતમાં જે કલયુગ ચાલી રહ્યો છે એના બદલે ધરતી પર સ્વર્ગ આવશે, નવી દુનિયા આવશે, જ્યાં સોનાના મહેલો હશે અને જ્યાં દેવી ગુણવાળા મનુષ્ય પ્યારથી જીવન વ્યતીત કરતા હશે. તો આ 5000 વર્ષનું જે આપણું સૃષ્ટિ ચક્ર છે, એ સ્વયં પરમાત્માએ આ ધરતી પર એક સાધારણ તનનો આધાર લઈ
અને જે જ્ઞાન અમને સમજાયું છે એ જ જ્ઞાન અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. હવે પછીનું આપણું જે આગળનું લેસન છે એ મનુષ્ય જ બને છે કે નહીં એની ઉપર આપણે થોડો સત્સંગ સાંભળીશું. જેવી રીતે આપણી અંદર પરમાત્મા છે કે નહીં એ સબ્જેક્ટ ઉપર જ્યારે આપણે સમજ્યા ત્યારે આપણને ખબર પડી કે આપણી અંદર પરમાત્મા નથી, આપણી અંદર આત્મા છે. આત્મા સારા કર્મ કરે તો પુણ્ય આત્મા બને છે અને આત્મા ગલત કર્મ કરે તો પાપ આત્મા બને છે. પરમાત્મા તો આખો અલગ છે. એ જેમ આપણને સમજવા મળ્યું એમ હવે પછીનું જે આપણું લેસન છે એની અંદર મનુષ્ય 84 લાખ જન્મ લે છે કે પછી 84 જન્મ લે છે, અને મનુષ્ય જ બને છે કે પછી અલગ અલગ યોનિઓમાં આપણે પરિવર્તન થવું પડે છે. એ ઉપરનો બહુ સુંદર સત્સંગ છે જે પછીના લેસનમાં અમે તમને સંભળાઈશું. આજનું જે અમારું લેસન છે એ સૃષ્ટિ ચક્ર ઉપરનું હતું, જે અમે પૂરો પ્રયત્ન કર્યો છે તમને દરેક યુગો વિશે, દરેક યુગોની આયુષ્ય વિશે અને સૃષ્ટિ ચક્ર 5000 વર્ષનું છે એની ઉપર સમજાવવા માટેનું. ઓમ શાંતિ.